અનેક લૌકિક વિષયોના રસથી ભરેલા કુંડાઓ એ આપણા સંસાર રૂપી શકટ ઉપર બિરાજે છે. તો આ બધી લીલાઓ ત્યારે પચે કે જ્યારે સતત આ સાંભળતા એ જ્ઞાન હોય કે એ પ્રાકૃત બાલક સ્વરૂપ છે, પણ એનો મતલબ એમ નથી કે એમાંથી એ ચતુર્વ્યુહ કે બ્રહ્મ પરમાત્મા ભગવાનનું સામર્થ્ય તિરોહિત થઈ ગયું. આટલા મોટા મોટા કાર્ય આવી નાની વયમાં કર્યા, એ વિરુદ્ધ ધર્મો બતાવ્યા. કેમ કે સમાજમાં સાધારણ રીતે 6 દિવસનું બાળક તો કેટલું પરાધીન હોય, પણ અહીં 6 દિવસની વયમાં પૂતનાને પછાડી. તો એનાથી એ સતત જ્ઞાન રીએ કે આ જેની લીલાઓ આપણે સાંભળીએ છીએ એ કોઈ સાધારણ બાલક નથી, એ અપ્રાકૃત બાલક છે. સાથે સાથે એ પણ સ્મરણ સતત રહેવું જોઈએ કે જેની લીલાનો આપણે શ્રવણ કરીએ છીએ એ બીજું કોઈ નથી, મહાપ્રભુજી ગુસાઈજીની કૃપાથી આપણે ઘરે બિરાજીને આપણી સેવા અંગીકાર કરનારા એ જ કૃષ્ણ. એ સ્મરણ સતત રહેવું જોઈએ કે જે કૃપા સારસ્વતમાં એ ભક્તો ઉપર કરી એ શ્રી આચાર્ય ચરણે આ કલયુગમાં શ્વેતવારામાં આપણા ઉપર વરસાવી. યુગલ ગીત પુનિ વેણુ ગીત કી રસ બરસા બરસાય પ્રકટ વે માર્ગ રીત. એવો સુંદર માર્ગ આપણને આપ્યો. કેમ કે સાધન બધા ફેલ છે. ત્યારે ભગવાનની ઈચ્છાને હિસાબે થયા, ત્યારે કલીને હિસાબે. ત્યારે તો સાહેબ પિકનિકના મૂડમાં હતા, એટલે જેટલા કાર્યો જેને જેને સોંપેલા હતા એ બધાને કહેવાય કે ભાઈ પહેલા કીધું તું એ બધું હવે નલેન હોય, હવે ચોકડી, હવે હું કહું એમ કરવાનું. એટલે બધા સાધનો ફેલ થઈ ગયા. એટલે શ્રી પુરુષોત્તમજી પ્રકાશમાં આજ્ઞા કરે છે કે એ અન્યથા જ્ઞાન અને અજ્ઞાન ભગવાનના સ્વરૂપ વિશેનું એ હતું. એટલે તો અસંભાવના થઈ કે આટલો નાનો બાળક કેવી રીતે સકટ ઉલારી શકે. પણ એ અન્યથા જ્ઞાન અને અજ્ઞાન શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે અહીં જ્ઞાન કરતા પણ વિશેષ પ્રમાણ છે. શું કામ? કેમ કે એક તો એ ભગવાન દ્વારા પ્રેરિત છે, અને બીજું કે એ અજ્ઞાન અને અન્યથા જ્ઞાનથી એમની આસક્તિ, એમનો સ્નેહ ભગવાનમાં વિશેષ થાય છે. એટલે પ્રમાણ છે, જે આપણે 252-84 ની વાર્તામાં પણ જોઈ શકીએ કે અપ્રમાણ પ્રમાણ થઈ ગયું છે, અસાધન સાધન થઈ ગયું છે. તો એ જ વસ્તુ આખ્યાનમાં ગોપાલદાસજી કહે છે અને અષ્ટસખાઓ કહે છે. તો જે તૃણાવર્તે ધૂળ ઉડાડીને આંધ્રા કરી દીધા એ આપણો મોહ છે. એ મોહમાં આપણે આંધ્રા થઈ જાય એટલે ભગવાનના દર્શન ના થાય. અજ્ઞાનાદિ અંધકાર, એવા અજ્ઞાનના અંધકારમાંથી આપણને શ્રી આચાર્ય ચરણે ખેંચીને કાઢ્યા. તો આ સકટ લીલા અહીં એક વાત સુબોધનીજીમાં શ્રી આચાર્ય ચરણ સમજાવે છે કે અહીં યશોદાજી અને ગોપીજનો આદિનું વાણી દ્વારા, ક્રિયા દ્વારા અને મન દ્વારા નિરોધ કર્યો. 3 લીલાઓ. વાચિક નિરોધ જે કરાવ્યો એ પૂતના જ્યારે પછાડી
અને પ્રભુની રક્ષા કરી, કવચ ધારણ કરાવીને ગોપૃચ્છ આદિથી પ્રભુનું રક્ષણ કર્યું, ત્યાં વાણીનો નિરોધ થયો. સકટ ભંજનમાં કેમ કે અસંભાવના હતી પ્રભુના સ્વરૂપમાં, એટલે એમ થયું કે કોઈ ગ્રહ એવો બાલ ગ્રહ મારા બાળકને નડી ગયો છે કે આવા બધા ઉત્પાત થાય છે. એટલે યશોદાજીએ એ ભયને કારણે, ત્યાં એ ભય પણ એટલા માટે છે કે પ્રભુએ જ ઉત્પન્ન કરેલો છે, કેમ કે એનાથી પુત્ર બુદ્ધિ વિશેષ દ્રઢ થાય, એમાં પ્રભુના સ્વરૂપમાં વધારે દ્રઢ આસક્તિ થાય. એટલે સકટ ભંજન દ્વારા યશોદાજીના પ્રપંચનો નાશ કર્યો. તો એમાં પછી સ્વસ્તિ વાચન ને બધું કરાવ્યું, મંગલ અભિષેક કરાવ્યો. તો એ કાયિક નિરોધ. અને જ્યારે તૃણાવર્ત પ્રભુને લઈ ગયો, અને પોતાના પુત્રને જ્યાં બિરાજાયા હતા ત્યાં ન જોયા. સુબોધનીજી માં આજ્ઞા કરે છે કે ત્યાં કોઈ સંશય યશોદાજીને નહોતો, કેમ કે જે વ્યક્તિએ જે વસ્તુ જ્યાં રાખી હોય એ ત્યાંથી જ મળવાની અપેક્ષા કરે. તો યશોદાજીએ જ્યારે પોતાના પુત્રને ન જોયા ત્યારે વિયોગમાં ખૂબ જ રુદન કરવા લાગ્યા કે એક તો અવળી ઉંમરે પુત્ર પ્રાપ્તિ થઈ, અને આવું ધન મને મળ્યું ને આ મારો પ્રિય પુત્ર ક્યાં વહી ગયો. એટલો તાપ થયો, રુદન થયું કે મૂર્છા વશ થઈ ગયા. ત્યાં માનસ નિરોધ થઈ ગયો. એ મન ભગવાનમાં એટલું નિરુદ્ધ થઈ ગયું કે જે વ્યસનાવસ્થાના પ્રસંગો આપણે 252-84 વૈષ્ણવના પ્રસંગોમાં પણ જોઈ શકીએ કે પછી એના વગર ચાલે. એટલી આસક્તિ દ્રઢ થઈ ગઈ કે એ વ્યસનના સ્ટેજ સુધી પહોંચી ગઈ, અને પ્રભુ એ જ કરાવવા માંગે છે. એટલે ભગવાનમાં લૌકિક પુત્રવત બુદ્ધિ છે. એટલે ગુસાઈજી આપ ટિપ્પણીમાં આજ્ઞા કરે છે કે લૌકિક પુત્રવત બુદ્ધિ છે, પણ ભગવાનમાં છે એટલે અલૌકિક છે. તો એને વિશેષ દ્રઢ કરવા માટે ભગવાને આવી બધી લીલાઓ કરી. સકટ ભંજનના પ્રસંગમાં બીજી વાત બહુ સુંદર સમજાવે છે કે ભગવાનને ખીજ ચડી કે આ લૌકિક પદાર્થો, સર્વના પદાર્થોના કરતા જે છે, કારયિતા જે છે, જે કાંઈ છે એ બધું બનાવવા વાળા છે. કેમ કે સર્વમ ખલમિદમ, પ્રમાણ પ્રમેય સાધન ફલ બધું આપ જ બની જાય. એવા અલૌકિક ધન રૂપ છે. ત્યારે પ્રભુને ખીજ ચડી કે આ લૌકિક બધું મારી ઉપર કેમ રહે? એ અનિત્ય રસ નિત્ય રસની ઉપર ન હોવો જોઈએ. સુબોધનીજીમાં શ્રી આચાર્યજન આજ્ઞા કરે છે કે એટલા માટે ભગવાનની ઉપર ક્યારેય આવી અનિત્ય લૌકિક પ્રાકૃત વસ્તુઓ ન રાખે. આપણે એક નિયમ છે કે મંદિરોમાં કે નિજ મંદિર અને ભગવાનનો જ્યાં સેવા થતી હોય, જ્યાં આપણે પ્રભુને પોઢાડતા હોય, સૈયા મંદિર, એની ઉપર કોઈ નિવાસ સ્થાન નથી બનતું. કેમ કે એની ઉપર કાંઈ ના આવે. અને અહીં તો આ બધા અનિત્ય રસો ઉપર રાખ્યા હતા, એટલા માટે ભગવાનને ખીજ ચડી. બીજું, યશોદાજી લૌકિકમાં આસક્ત થઈ ગયા હતા. પ્રભુએ પેલા રુદન કર્યું, પેલા વાણી દ્વારા પ્રયાસ કર્યો, પણ રુદન વિશેષ આસક્તિ લૌકિકમાં થઈ જવાને કારણે ન સંભળાય. એટલે વાણીથી પ્રબલ ક્રિયા છે. એટલે પછી પ્રાકૃત બાલક જે ચેષ્ટાઓ કરે એવી રીતે રુદન કરતા કરતા ચરણોને હલાવા લાગ્યા, અને એનાથી સકટને એ કોમલ ચરણારવિંદથી ત્યાં પ્રભુએ સ્વરૂપ પોતાનું મોટું નથી કર્યું. એનાથી શ્રી આચાર્યચરણની દ્રષ્ટિએ જોઈએ તો આવી રીતે લાત મારીને એ સંસાર રૂપ સકટ
ઉલારી દીધો. કેમ કે યશોદાજીના પ્રપંચનો નાશ કરાવી અને પોતાનામાં વિશેષ દ્રઢાશક્તિ કરાવી છે. ત્યારે પ્રભુ 4 માસની આપની અવસ્થા હતી. 6 દિવસે પૂતના મારી, 4થે મહિને ગાડું ઉલાર્યું, બીજે વર્ષે તૃણાવર્તને માર્યો. હજી તો હું નહીં કરે. તો એ બધી લીલાઓ ત્યારે જ પચે કે બ્રહ્મવાદ વ્યવસ્થિત આપણે સમજ્યો હોય. બાકી તો આવી બધી વિપરીત ભાવના અને અસંભાવના આપણને આવી રાખે કે આવું કેમ, ઓલું કેમ. પણ શ્રી આચાર્યચરણ પ્રભુનું નામ કહે છે તર્કાગોચર કાર્ય, કે આપણો તર્ક જ્યાં ન પહોંચે એવા કાર્યો કરવા વાળા એ પ્રભુ પોતે છે. નહીં તો પોતે જ સાધન રૂપ બન્યા છે, બધું પોતે જ કરાવવું છે. ને એ જ નિયમ આપણો પુરુષાર્થનો છે. એ જીવ સાધ્ય નથી. એ તો પ્રભુ પોતે કૃપા કરીને સિદ્ધ કરાવે ત્યારે જ થાય, બાકી આપણાથી ના થાય. આપણે ચા નથી મૂકી શકતા, સંસાર થોડી મૂકશું, તો બહુ દૂરની વાત છે. તો સકટ ભંજન દ્વારા એ પ્રપંચનો નાશ કર્યો. ભગવાન બાજુ જ્યારે આપણું ધ્યાન ન હોય અને લૌકિકમાં આપણું ધ્યાન વયું જાય, કોઈએ કઈ અહીંયા કહેવાનું નથી, પણ મનમાં દરેકે વિચારવાનું છે કે સેવા કરતા આપણી શું સ્થિતિ હોય છે. બહુ મનગમતી સિરિયલ આવતી હોય, એનો તો એક એપિસોડ ચૂકાય નહીં. બહુ મનગમતી પિક્ચર આવતી હોય, મૂવી, બહુ રસપૂર્વક આપણે જોતા હોય, અને કોક મહેમાન આવી જાય, સીધી તો ગારું ના દઈએ આપણે. એવું તો લગભગ તો આમાંથી કોઈ નહીં કરતું હોય, પણ મનમાં તો દે. કાને આ જ ટાઈમે આવું છું, મારી પિક્ચર વહી જશે, સિરિયલ વહી જશે, આનો તો પાછો રિપીટ ટેલિકાસ્ટ નહીં આવે. કેટલી ખીચ ચડે, પણ એમ બહારથી આપણે ગાવો આવો હસતા હસતા કરીએ, પણ મનમાં ફૂલ ગારું દે આ જાય તો હાલ. સેવા ટાઈમ એવું થાય. આ વિચારવાની વસ્તુ છે, કોઈ આક્ષેપબાજી નથી, બધાની આ જ સ્થિતિ છે. કોક ઊંચું હોય ને કોક નીચું હોય ત્યારે આક્ષેપ થાય, પણ અહીં તો આવો ભાઈ હરખા, આપણે ભાઈ હરખા, એટલે એમાં કઈ મૂંઝાવા પણ છે નહીં. જીવ સાધ્ય તો આમે છે જ નહીં. ભગવાન કંઈક કરી દે તો આપણું ગાડું આગળ હાલે, એટલે એ જ સાધન બની ગયા ને એ જ ફલ છે. સેવા જ સાધન છે, સેવા જ ફલ છે. એ જ બ્રહ્મવાદ. જો એક તમને સમજાવું, મથુરામાં આપણે યમુનાજીનું પૂજન કરીએ, પુરોહિત જે હોય પૂજન કરાવે, ત્યાં આપણે શિલા પર સ્વરૂપ અંકિત કરીએ, તિલક કરીએ. હવે ત્યાં ખાસા થાય, એ બધું એ શેનાથી થાય? યમુનાજી, બરોબર. પછી એના ઉપર સ્વરૂપ આપણે કયું ભાવન કરીએ? યમુનાજી. પછી જારીજી ભરીને કેના ભરીએ? જો અહીંયા યમુનાજીથી ખાસા કરીએ, યમુનાજીની જારી ભરીએ ને યમુનાજીનું એનાથી પૂજન કરીએ. તો અહીંયા સાધને યમુનાજી છે, ફલે યમુનાજી છે. શ્યામ સંગ શ્યામ રહી વેસી અમને. એવી જ રીતે અહીં જે રૂપ અને નામ જુદા જુદા દેખાય છે, જેટલી પ્રકારના સાધનો છે, જેટલી પ્રકારના ફલ છે, એ બધું કૃષ્ણ જ છે.
અને એ જ પ્રમાણ પ્રમેય સાધન ફલ પોતે થઈ ગયા છે, કેમ કે એના વિના છૂટકો નથી. પછી એને ધર્મ અર્થ કામ મોક્ષ સમજો કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર સમજો, એ બધું જુદા જુદા નામ અને જુદા જુદા રૂપ એ બધા છે તો એના જ. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, જેમ ઓલા નાના છોકરા ગણાઈને હારે કોઈ રમવા વાળું ના હોય એટલે એકલો રમતો હોય ભાઈડો, પોતે જ બેટિંગ કરે ને પોતે જ બોલિંગ કરે, પછી આઉટ 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 કરે. કોક વાર કોઈ એવું દ્રશ્ય દેખાઈ જાય, નાના છોકરાઓ રમતા હોય, એકલો હોય તો એ પોતે મેનેજ કરી લે. આ તો સમજવાની વસ્તુ છે, પણ અહીં તો બ્રહ્મ પોતાના સામર્થ્ય સાથે, કેમ કે એને એકલા મજા નથી આવતી. નાના બાળક જે પ્રાકૃત બાળક છે એનું તો બિચારાની મજબૂરી છે, અને એ બાળક અને એ મજબૂરી એ બ્રહ્મ છે. એટલે આ બધી લીલાઓ દ્વારા, એના શ્રવણ દ્વારા પરીક્ષિત રાજા કહે છે કે જે લીલાઓ પ્રભુના સ્વરૂપ ગુણ લીલામાં આપણા સ્નેહને ઉત્પન્ન કરતી હોય, પ્રેમ કરાવવા વાળી હોય, એવા ચરિત્ર મને સંભળાવો. અને પહેલા અધ્યાયમાં જન્મ પ્રકરણના કહ્યું હતું કે જેની રુચિ એમાં કોની કોની ના હોય, કે એક તો પશુઘ્ન, કર્મજળ, આત્મઘાતી, કે જેના આત્મઘાતી વિચારો હોય, સુસાઇડલ ટેન્ડન્સી, એ બહુ ખરાબ છે. આ એક જાતનો મનોવિકાર है, ये एक टाइप की मानसिक बीमारी है. सुसाइडल टेंडेंसी जो है आत्मघातीपनो, कोई आदमी खुद बार बार मरने की कोशिश करे तो वाकू ये संसार पागल के, बाकी मानसिक हालत ठीक नहीं.